તમારી શું રજૂઆત છે? સાહેબ અહીંયા જે આ અત્યારે અમારા ગામડા લુણા નાના મોટા બુરકલ હાજીપીર એ ગામડાનું જે પરિસ્થિતિ છે એ અત્યારે આ ભીટારાથી ને જે ટુરિઝમનો રોડ નવો બન્યો છે એમાં એક જ નાલો નથી. એના કારણે પાણીનું બધું નિકાસ ન થયો બધું ઘાસ બુડી ગયો, ખરાબ થઈ ગયું, નીરો ડોકાર થઈ ગયો. બધું ઘાસ એ અત્યારે 15-20 દિવસ પાણી રહી જશે એમાં. જે તાત્કાલિક આ રોડને જે નાલા બનાવે એનો પાણી નિકાસ થાય તો આ ઘાસ બચે, ન તો ઘાસ બધું સડી ગયો છે. એમાં કાંઈ બનીને આ હિજરત કરવાનું આ પરિસ્થિતિ બહુ ગામડાઓની ખરાબ છે. જે તકલીફ છે જે વરસાદ બધા જે ઓવરફુલ ડેમ થયા એનું જે પાણી નિકાસ હતો જે આ રણબાજુ જાય એ બંધ થઈ ગયો પૂરો. લગભગ ઓછામાં ઓછી 12 કિલોમીટર નવો રોડ બન્યો છે ટુરિઝમ માટે. જે આ દંડ બાજુ બન્યું છે એમાં એકય નાલો નથી. નાલો છે એકાદ નાનો નાલો છે, એમાંથી આટલું બધું પાણી ના નીકળે. એના કારણ છે આ ગામડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. બધા ગામડા બુરકલ બધે આ નાના લુણા બધા ખાલી ગયા. અમારું ખાલી કરવાનો વારો આવી ગયો છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે ગામડાઓની. મચ્છર ને બે જે તે ઘાસ આખો સડી ગયો છે. એ અમારી રજૂઆત છે. અને રોડ ક્યાંથી બનેલો છે? રોડ આ ભીટારા થઈ કરી પછી આ જે દંડ વિસ્તારમાં છે ને જાય છે, આ ટુરિઝમ માટે બનાવ્યો છે. જે અહીંયા આ ફોરેસ્ટવાળાનું જે પણ આયોજન છે, જે પ્લાન છે એના માટે રોડ પહેલાં હતો પણ તૂટેલો હતો. આ તે બહુ કમ્પ્લીટ રિપેરિંગ થઈ ગયું, એમાંથી પાણી નથી જતું. જે ખાતાએ રોડ બનાવ્યો છે તે એમાં કમ્પ્લીટ રોડ બની ગયો છે. એમાં નાલો એક જ નથી. એકાદ નાલો છે ખાલી 2 પુલિયા નળ, એમાંથી આટલું બધું 3 ડેમોનું ઓવરફ્લોનું પાણી એમાંથી ન નીકળે. પાણી ભરાઈ કરીને પછી અમારા ગામડા બાજુ આવી ગયો, જેમાં હાલત બહુ ગંભીર છે. પરિસ્થિતિ ગામડાઓની ખરાબ છે. ઘાસ બધા સડી ગયા. તો સરકારશ્રીને અને કલેક્ટરને શું તમે કહેશો? અમે કે આ પાણીનો નિકાસ થવું જોઈએ. પાણીની જે પહેલાં દિશા છે એ બાજુ જવું જોઈએ. આ બાજુ ખોટા બાંધ બાંધી દીધા છે રોડના. આ ટુરિઝમવાળા કે જે પણ વિકાસ છે સરકારનું એ આયોજન વગરનું છે. એના માટે પાણીનું કોઈ નિકાલ નથી. એમાં પુલિયા બંધાય, મોટી પાપડીઓ થવા થઈ. આખું ગામ આ બુરકલ ગામ આખું પાણીમાં હલવાઈ ગયું છે. બધા એટલો બધો વરસાદ છતાં પાણી બધા ઘરોમાં પાણી આવી ગયું છે. એ પરિસ્થિતિ ફોરેસ્ટના વાળા છે ને મોટી મોટી પારીઓ બનાવી છે, એમાં તો પાણી રોકાવાનું જ છે. ફોરેસ્ટ વિભાગે જે વાડા બનાવે છે એના પારા લડે છે ને બીજી આ રોડ બનાવે ફોરેસ્ટ વાળા. આ બનીનું પાણી ધીમી ગતિએ એમાં બર ન હોય, થોડોક એને બાંધ આવીએ પાણી રોકાઈ જાય. એમાં કાંઈ સ્પીડ ન હોય, ધીમી ગતિ હાલે. પાણી જ્યાં તો એ બંધાઈ જાય પાણી. એનું કાયદેસર નિકાલ. આપણે એક સરકારને વિનંતી કરી છે, મેં વિનંતી કરી છે કે સાહેબ તમે બન્ની વિસ્તારની અંદર એક મોટા 7 થી 8 ડેમ બનાવો તો બન્નીની કાયમ માટે પાણીની પરિસ્થિતિનો નિકાલ થઈ જાય. તો એના માટેનો આપણો કયા વિસ્તારમાં તમને આ બનાવવા જોઈએ? અત્યારે તો અમારે જે અધિકારીઓ છે, જવાબદાર છે, એની વિઝિટ કરે આ રોડની. અમારી મેન જરૂરિયાત એ છે કે આ રોડનું જે પાણી જે બંધ ઊભો રહી ગયો એનો નિકાલ કરે. સરકારશ્રીઓ આવી વિઝિટ કરે, અધિકારી મોકલે, અહીંયા વિઝિટ કરે શું પરિસ્થિતિ છે ગામડાઓની. કોઈ આવતું નથી. તલાટી સુધાર કોઈ નાનો અધિકારી નથી આવતો ગામડામાં. આ બધા ગામડા લાવારી જ પડ્યા છે. કોઈ નાનું માણસ આ એટલું બધું પાણી ભેગું થયું છે, કોઈ માણસ પૂછા કરવા નથી આવતું. સરકાર હોય કે રાજકારણી હોય, કોઈ પૂછા કર્યો નથી. પોલીસ ખાતું અમારી પૂછા કરે છે. આજે નરા પોલીસ સ્ટેશન એ પૂછા કરે વારે અમારી, એ પૂછા કરે અમારી. અને જીબીની સેવા કેવી? જીબીની સેવા બરોબર છે. સેવા પોલીસ ખાતાની જીબીની બહુ સેવા છે.